गाए जा गीत मिलन के सजन घर जाना है जाए जयवन की गगरी टूट न जाए हम अकेले ये जग अधूरा बिछड़े न मिलेंगे गम साथी मिलेंगे बचपन के मिलेंगे फूल बन के सजन घर जाना है हाय नींद नहीं आया प्यार भरा मौसम दीवाना दीवाना हाय रे हाय नींद नहीं आए આપણે તેઓને જન્મદિવસની શુભકામના પાઠવશું. તો પ્રથમ હું નામ લઈશ. રમેશભાઈ મહેતા અહીંયા આવશે. કોકને આપી દો. પછી છે ગોવાણી સુભાષચંદ્ર ઠાકર, પ્રજ્ઞાબેન, નિર્મળાબેન હિરપરા, પટેલ વિઠ્ઠલભાઈ, થોડા નવીનભાઈ, વાગડિયા નામજીભાઈ, સાપરિયા કંચનબેન, દેર નીતાબેન, નીતાબેન. આ હું નામ લઉં અહીંયા છે ને, કોઈ રહી નથી ગયું પ્રવાસમાં, હું અહીંયા નામ લેતો હોઉં. દવે નીલાબેન અને ચાવડા પારુલબેન. આ બાજુ બહેનો આવી જાય. અહીંયા રમેશભાઈના સાનિધ્યમાં ભાઈઓ ઊભી જાય. આવો પ્રજ્ઞાબેન, વાગડિયા નામજીભાઈ આવો. બધા જ ભાઈઓ આવી જાય. અહીંયા આવો. આ કલકત્તા જે આપીએ છીએ એ બધાએ મહેરબાની કરીને ઊભા થઈને આપવાનું હોય છે. તો બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ અને કલકત્તા હાસ્યનું એક ડેમોન્સ્ટ્રેશન આપું છું એ પ્રમાણે કરવાનું અહીંયા આપણે તમામ ભાઈઓ અને બહેનોને સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ શ્રી જેપી વાંકર સાહેબ, તમામ ટ્રસ્ટીગણ વતી જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું. અને અહીંયા જે જોડાયા છે એ ભાઈઓને ફરીથી જન્મદિવસની શુભકામના. તમને કોઈને કઈ ખબર છે? એ તમે સાંભળો. આજે મારો જન્મ થયો. આજે હું છે ને કરતી મારી માએ મને પૃથ્વીનું દર્શન કરાવ્યું. મને આ બહુ મજા આવી. મારી માં અને મારો બાપ બહુ યાદ આવે છે. હું કાયમી રૂડી છું. અને મારો ભોળોનાથ એણે મને આવું સરસ જીવતર આપ્યું અને આવું સરસ આજનું દર્શન કરાવ્યું. જય અંબેશ્વર દાદા. બધાય હામો હું જોડોસ દાંતો કાઢો. આપણા આજના આ સિનિયર સિટીઝન મંડળના કાર્યક્રમમાં સવારમાં જે નાસ્તો લીધો, ગાંઠિયા, જલેબી, સંભારો, અને બપોરનું ભોજનમાં ચોરમાના લાડવા, ગરમમાં ગરમ સ્વામીની રોટલી
અને રીંગણા બટેટાનું ભરેલું શાક અને સાથે સાથે વરસતો જોરદાર વરસાદ અને વરસાદમાં આ મિક્સ ભજીયા સાથે સરસ મજાની ચટણી, સંભારો, દાળ, ભાત, કિસમિસ નાખેલા ભાત અને સાથે છાશ, આપણું ફૂલ આજનું આ જે મેનુ જે છે, આ મેનાની અંદર આજના કાર્યક્રમમાં આજે સિનિયર સિટીઝનો જે છે એમાં જે ઉપલેટાથી જે લોકો આવ્યા છે એ લોકોને પ્રથમ આપણે ભોજન કરાવી લઈએ છીએ, કારણ કે આપણી હજુ રમતો ચાલુ છે અને જે બહારથી આવેલા છે જે લોકો એમને આ જે પ્રસાદનો લાભ જે છે એ લેવા માટેનું અમને આમંત્રણ આપી દીધું છે, એ લાભ લઈ રહ્યા છે. ભાઈઓ અને બહેનોનો જમણવાર ચાલુ થઈ ગયો છે સિનિયર સિટીઝનનો, એટલે દરેક સિનિયર સિટીઝનો બહેનો જમી રહ્યા છે. આ બધા બહેનોએ પહેલાં પ્રથમ બહેનોનો રાઉન્ડ, અને હવે જોઈ શકો છો કે ભાઈઓએ શરૂઆત કરી દીધી છે જમણવારની. ભાઈઓનો રાઉન્ડ ચાલો, ભાઈઓનો લાઈન થઈ ગયું છે. આ બધા ભાઈઓ એ લાઈનમાં શિસ્તમાં, સિનિયર સિટીઝન છે એટલે શિસ્તમાં છે બધા, અને આ બહેનો એ અત્યારે જમી રહ્યા છે. ઝરમર મેહુલો વરસી રહ્યો છે, અને એ ઝરમરતા વરસાદમાં અત્યારે ભજીયા, બટેટા વડા અને લાડવા, ખરેખર તો ગરમમાં ગરમ ભજીયા ખાવા જોઈએ, પણ આ મેહુલો વરસી રહ્યો છે એટલે ભજીયાને ઠંડુ કરી દેશે. જો અહીંયા બેઠા છે માકડ સાહેબ ને કણસાગરા સાહેબ, જે ભોજન લઈ રહ્યા છે, અને વાતાવરણ પણ એટલું બધું સરસ છે કે 2 લાડવાને બદલે 3જો લાડવો વયો જાય ખરો આમાં વાતાવરણના હિસાબે. અને ખાસ તો વરસાદ ઋતુમાં ભજીયાનું મહત્ત્વ વધારે હોય છે, આપણે એટલે ભજીયા વધારે ખાઈએ છીએ, પણ આજે તો બધી વસ્તુ છે, મિક્સ ભજીયા છે, લાડવા, દાળ, ભાત, શાક, સંભારો, પાપડ, અને જો આ બહેનો અંદરની સાઈડમાં એ બધા જમી રહ્યા છે, ભાઈઓ અને બહેનો. ચાય વાલે ચાય. રમત ગમતમાં જેણે ભાગ લીધો છે તેઓને યાદ કરી અને આપણે તેઓને અહીંયા ઇનામ માટે બોલાવીશું. બદલ આ પ્રોત્સાહન માત્ર અમારી પ્રેરણા છે, આપને શુભેચ્છા છે. વારંવાર આ પ્રવાસમાં જોડાતા રહો તેવી શુભકામના સાથે આપણે સૌ તેને તાલીઓથી અભિવાદન કરીએ. થેન્ક યુ. હવે વજુભાઈ, બીજા નંબર માટે વજુભાઈ અને રમેશભાઈ મહેતાને વિનંતી કરીશ, તેઓ ઇનામ વિતરણ કરવા માટે થઈને આવશે. પ્રવીણાબેન પૈડા, મીનાબેન રૂપારેલિયા અને હંસાબેન પરમાર. દેખાય શું નામ છે?
શૂટિંગ જ છે હો. શૂટિંગ જ. પાસિંગ ધ બોલમાં પ્રવીણાબેન પૈ માકર સાહેબ પાસે શાંતાબેન ચૌહાણ, કંચનબેન મકવાણા અને વનિતાબેન જોશી. ત્રણેય સાથે જાઓ. હાલો હાલો તમે ભૈયા જાઓ બેન. આવી જાય તમે ચિંતા કરો માં. તમારે અને કાંઈ જાહેરાત કરે એ પહેલા હું કરી દઉં. આમ રહ્યો બેન. ના કરાય. બીજા ઇનામ માટે થાય અને મનુભાઈ ઘોડાસરા, જમનભાઈ ચાવડા અને પરસોત્તમભાઈ કાલરિયા, કિરણભાઈ આ ભાઈની સાથે જોડાઓ. ખૂબ ખૂબ અભિનંદન. હવે વજુભાઈ હિરપરા અને બંને ખેલાડીઓ આવી જશે. માકડ સાહેબને વિનંતી કરીશ ત્યાં જ ઊભા રહેશે. ભાઈઓના પાસિંગ ધ બોલની ગેમમાં પ્રથમ એવા નાથાભાઈ વાળા, જગદીશભાઈ કાચા અને અનંતભાઈ મકવાણા. હા સાહેબ આપશે. તમે જોડાવ ત્યાં વાંધો નથી કાંઈ. આ ગેમ છે એ ત્રણેયને આપણે પ્રથમ નંબરે આપી હશે ત્યારે ભાઈ શ્રી નાથાભાઈ વાળા, જગદીશભાઈ કાચા અને અનંતભાઈ મકવાણા. ઓકે. તમે હા આપણે સૌ અભિવાદન કરીશું સાહેબનું. ઇનામ વિતરણ થઈ રહ્યું છે ત્યારે સરસ. આભાર માકડ સાહેબ. હા હવે સંગીત ખુરશી આપણે સૌ આપો. તાલીઓથી અભિવાદન કરીએ. કવર આપો ભાઈ. એ તમે આપો. તમે આપો. એ આપે છે બધે. વાહ. આભાર વ્યાસભાઈ, મણિભાઈ અને વિલાસબેનનો, વજુભાઈનો સૌનો આભાર. હવે બીજા નંબર માટે હું વિનંતી કરીશ કરી આમાં તમારા વિડીયોમાં તાલીઓનો અવાજ આવતો હોય. સાહેબ તમે આ બાજુ થોડા પાછળ દીધો ને મને. વાહ. હવે માકડ સાહેબ અહીં ઊભા છે ત્યાં જ ઊભા રહેશે અને પ્રથમ આવનાર હાલો પૂરું પૂરું. રંજનબેન ભટ્ટ, એની સાથે જેઆઈ ભટ્ટ, માકડ સાહેબની સાથે જેઆઈ ભટ્ટને વિનંતી કરીએ જોડાય અને રંજનબેનને. આ તો ખુરશીનો ખેલ છે ભાઈ. જેઆઈ પાછળ રહી ગયા. પકડી લીધી. હા, તમે જેઆઈ હાથ પાછળ રહી રાખો. ગયા હવે એમ ખુરશીમાં. તમને આપતા હોય એવું લાગે છે. મેં છોડીને એને પકડી પણ લીધી. તમે હાથ રાખો ને તમે ખેંચો છો. ઉર્મિબેન ક્યાં બેઠા? હાલો રે રે રે. રેખાબેન પરમાર. તાલી પાડો. હાલો રેડી. શાબાશ. વાહ. હવે શરદભાઈ વ્યાસ, બીજા નંબર માટે શરદભાઈ વ્યાસ અને વિનંતી કરીશ મનસુખભાઈ ઘોડાસરા સાહેબ અને દ્વિતીય ઇનામ પ્રાપ્ત કરવા બદલ તેઓને અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમમાં આગળ વધીએ. જમનભાઈ ટાંક ભાઈઓની સંગીત ખુરશીમાં પ્રથમ નંબરને જમનભાઈ ટાંકને વિનંતી કરીએ. દેખાતા નથી પણ આવી ગયા. જમનભાઈ ટાંકને ગિરીશભાઈ પુરોહિત અને વજુભાઈ. વાહ. આપણે સૌ તાલીઓથી અભિવાદન કરીએ. ઇનામ વિતરણ કરી રહ્યા છે રંજનબેન. હવે હું વિનંતી કરીશ નિર્મળાબેન હિરપરાને. હાલો રેડી. તેઓ ભાવનાબેન રાવલને પ્રોત્સાહિત કરશે. ભાવનાબેન રાવલ, નિર્મળાબેન હિરપરા ભાવનાબેન રાવલને પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે આપણે સૌ એમનું તાલીઓથી અભિવાદન કરીશું. સ્મિતાબેન સોલંકી, અહીંયા આવશે અને તેઓ પ્રોત્સાહિત કરશે રંજનબેન વાગડિયાને. સ્મિતાબેન ક્યાં છે? આવી ગયા. આવો સ્મિતાબેન. ન્યા ઉભા રહ્યો તમે. યોગ ગુરુ આવી ગયા છે આપણી વચ્ચે.
હા, સ્મિતાબેન પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે આપણે તાલીઓથી અભિવાદન કરીએ. હવે વિનંતી કરીશ ચંદ્રિકાબેન, કંચનબેન અને દક્ષાબેન પુરોહિત, આ ત્રણે બહેનો અહીંયા આવી જશે. ચંદ્રિકાબેન, દક્ષાબેન, કંચનબેન, આ ત્રણે બહેનો આવો ઝડપથી. આપણે વિનંતી કરીશું કલ્પનાબેન કાતરિયા, જયશ્રીબેન જાટકિયા અને પ્રવીણાબેન મણવાર, તેઓ પણ અહીં જોડાશે. જામ ભાઈ આજે આમ આમ સભા ત્રણેયને એક એક આપ્યો. ત્રણે બહેનો જોડાઈ ગયા. સભા વાહ, એ દક્ષાબેન આમ ફરી જાઓ. અરે હા, બસ રે. હાલો ઉભા રહ્યો. તમારો કંચનબેન, હા બરાબર છે, તમારો નંબર આવ્યો છે કલ્પનાબેન રેડી. હા, આપણે બે અભિવાદન બધાને આપણે અભિનંદન પાઠવીએ. ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણા ઇનામ વિતરણના કાર્યક્રમને પૂરો કરીએ છીએ. સાથે સાથે એક જાહેરાત કરવાની હતી, કહી દે કે સૌ પોતાની બસમાં બેસશે. કહીએ ત્યારે હો, બસ ટ્રેકમાંથી આવે, બસમાં બેસ. પ્રાચીન મંદિર બંધનાથ મહાદેવ અને એના દર્શન કરવા માટે સિનિયર સિટીઝનો જઈ રહ્યા છે. કુલ 3 બસ છે. સામે જાય છે એક બસ, એક આપણી અને એક પાછળ બસ છે. અને બંધનાથ મહાદેવ એટલે કે બહુ પૌરાણિક જગ્યા છે. અને એ પૌરાણિક જગ્યાએ આપણા આ મંડળના 173-75 સભ્યો આજે એ બંધનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો, સરસ મજાનો આ ગ્રામ્ય વિસ્તારનો રસ્તો છે અને ઘટાદાર વૃક્ષો, અને એ વૃક્ષોની વચ્ચેથી આપણે પસાર થવાનું છે. આપણી આગલી બસ એ પણ આવી ગઈ છે અને એમાં આ પ્રવાસીઓ આવી રહ્યા છે. જ્યાં આપણી બસો અને બસોમાંથી બધા ઉતરી અને આ બંધનાથ મહાદેવ, એક બસ આગળ છે, એક બસ આ છે. લે લે હા, આ ચંદુભાઈ, ડૉક્ટર ચંદુભાઈ વૈષ્ણવ. હા, હજી પ્રકાશભાઈ ક્યાં છે? આવે છે ને? હા હા હા, એટલે ટોપી કાઢી નાખી પછી ટાલ જ દેખાણી. તો પ્રકારની ટોપી છે ને આગળની સીટમાં પડી રહી છે. બંધનાથ મહાદેવ આ સરસ મજાનું મંદિર. ભજુભાઈ દર્શન કરીને આવી ગયા. દર્શન કરીએ હે તમારા ભાઈ ઝોલે ચડ્યા હોય, તમારા ભાઈ ઝોલે ચડ્યા હોય. જય બંધનાથ મહાદેવ. દર્શન કરી લીધા? અરે વાહ, બહુ મજા આવી અંદર જઈને દર્શન જય બંધનાથ મહાદેવ કી જય. દર્શન થઈ ગયા સાહેબ? હા, કરી લીધા. હા હા હા. હવે આ બધાને બાસુંદી ફાવશે કે ખીર ફાવશે પૂછો.
ભાઈ ગિરીશભાઈ બધાને પૂછો બાસુંદી ફાવશે કે ખીર ફાવશે? આવતી મીટિંગ માટે જય બંધના જય બંધનાથ મહાદેવ કી જય. બહુ સરસ મજાનું અને આ થોડુંક રિનોવેશન થયેલું મંદિર છે. બાકી આ મંદિર વર્ષો જૂનું છે એમ કહેવાય છે. અને મહાદેવ અહીંયા બિરાજમાન છે. દરેક ભક્તો અહીંયા દર્શન કરે છે અને દર્શન કરીને પાછા પરત ફરી રહ્યા છે. અને સરસ મજાનું લીલીનું ઝાડ આ મહાદેવના મંદિરની બરોબર સામે બિલ્લીનું ઝાડ પણ આવેલું છે. આ બધા સિનિયર સિટીઝનો આજે આ બંધનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છે. કૈલાસગીરી બાપુના આશ્રમે થઈ અને સીધા આપણે આ બંધનાથ મંદિર એટલે બંધનાથ ગામને બંધણા ગામની બાજુમાં આવેલું ગામ આ મંદિર છે. અને અહીંથી એ સીધા આપણે ઘર તરફ પ્રયાણ કરીશું. જય બંધનાથ મહાદેવ. અતિ પુરાણું એટલે કે આ લગભગ 400-450 વર્ષ જૂનું મંદિર છે. પણ આ મંદિરને રિનોવેશન કર્યું છે અને રિનોવેશન કર્યા પછી આ મંદિરની એ આપણને ભવ્યતા લાગે છે. બાકી આ મંદિર જે છે એ અતિ પૌરાણું છે. બંધનાથ મહાદેવ. જૂના મંદિરમાં આપણે શિવ દર્શન કરી રહ્યા છીએ. અંદાજે 500 વર્ષ જૂનું એ મંદિર છે. પુરાણું ગર્ભગૃહ અને એ ગર્ભગૃહની અંદર આપ જોઈ શકો છો આ બંધનાથ મહાદેવ, આ ગળતી અને ગળતીની નીચે બરોબર શેષનાગ અને શેષનાગની નીચે એ બંધનાથ મહાદેવ. અતિ પૌરાણિક જગ્યા અને અતિ પૌરાણિક જગ્યા એટલે કે 500 અંદાજિત 500 વર્ષ પુરાણું આ જગ્યા છે. પણ આ જગ્યાનું રિનોવેશન થતાં શ્રેષ્ઠ બની ગયું છે. અત્યારે સિનિયર સિટીઝનના ભક્તો બધા અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છે. મહાદેવ હર 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 મહાદેવ હર. તારા મહિમાનો પાર ન ભક્તોની આંતરનાદ છે
અને એ શિવને આરાધના કરી રહ્યા છે. મંદમતી તારી ગતિ સંકટહાર પ્રભુ એક અચલ ગતિ તારા પ્રેમ પ્રવાહ માનવ તારી પ્રીતનું ગાનું જગાવ સૃષ્ટિ લાગે મજા નવા ભાષે સદા સંકટ હારી પ્રભુ એક અચલ ગતિ તારો પ્રેમ કદી નવા ફૂટે તારી દ્રષ્ટિથી બંધન છૂટે મુક્તિ માંગુ નહીં મુક્તિ માંગુ નહીં ભક્તિ ત્યાગુ નહીં સંકટ હારી પ્રભુ એક અચલ ગતિ થાય બચનાથ દેવ કી જય. શું કે દીપુબેન? હાલો સૌ પોતાની બસમાં. હાલો બંધનાથમાં સરસ મજાના બાળકો માટે હિંચકાનું પણ છે અને આ બાળકોમાં નાના નાના બાળકો જ હિંચકાઈ જેલું છે. અને જો આ બાળકો ઊભા છે એનો વારો આવે એમ નથી, પણ આ બિચારા નાના નાના બાળકોનો વારો લીધો છે. આપણા સિનિયર સિટીઝનનો પ્રવાસ, એક દિવસનો પ્રવાસ, અંબેશ્વર મહાદેવ અને બંધનાથ મહાદેવના દર્શન કરી અને જૂનાગઢ તરફ પ્રયાણ